વાગરાની ફેથ કેલ્વરી સ્કૂલની સામે આવેલ 3 મકાનોને ધોળા દિવસે નકુચા તોડી તસ્કર ટોળકીએ ઘરમાં રહેલ મોબાઈલ તેમજ રોકડ સહિતની સામગ્રી પર હાથ ફેરો કર્યો। વાગરામાં જ્વેલર શોપની ચોરી બાદ ફરી એકવાર તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી જાણે પોલીસને પડકાર ફેંક્યો છે। થોડે દિવસે બનેલ ઘટનાથી પંથકના લોકો પણ ચિંતાતુર બન્યા છે, ત્યારે પોલીસ આ સક્રિય થયેલ તસ્કર ટોળકીને ઝબ્બે કરી જેલમાં ધકેલે તે જરૂરી બન્યું છે। સમગ્ર બનાવ અંગે મકાનમાં રહેતા કામદારોના જણાવ્યા પ્રમાણે તેઓ વાગરા સારણ માર્ગ પર આવેલ ફેથ ક્લેવરી સ્કૂલની સામે આવેલ મકાનોમાં ભાડેથી રહે છે અને કંપનીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તેઓ નિત્યક્રમ મુજબ સવારે તેઓ જીઆઈડીસીની અલગ અલગ કંપનીઓમાં નોકરીએ ગયા, ત્યારબાદ સાંજે 6 વાગ્યાની આસપાસ પરત ઘરે ફર્યા, જ્યાં તેઓના ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જણાતા તેઓ ચોંકી ગયા હતા। 3 જેટલા મકાનોના તાળા તૂટેલી હાલતમાં જણાયા। ઘરમાં જઈ જોતા ઘરનો તમામ સામાન વેરવિખેર પડેલો નજરે પડતા તેઓના હોશ ઉડી ગયા હતા। ઘરનો સામાન ચેક કરતા માલુમ પડ્યું હતું કે કુલ 6 મોબાઈલ ફોન, બ્લૂટૂથ, ચાર્જર, પેનડ્રાઈવ સહિત ઘર વપરાશ માટે મૂકેલા અંદાજિત ₹25,000થી વધુની રોકડ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું। ધોળે દિવસે થયેલ ચોરીની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે, તો પરપ્રાંતીય કામદારો ચિંતામાં મુકાયા છે।